જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે વરાહ અવતાર વિશે જાણીએ છીએ અને જાણ્યું કે ભૂંડ સુવર જે વરાહ અવતાર કહેવાય. વરાહ એટલે સંતોષ. પ્રથમ વાત કે જેના જીવનમાં પ્રથમ સંતોષ આવશે તે વ્યક્તિ જ આનંદનો અનુભવ કરી શકે. પણ જીવનમાં સંતોષ ક્યારે આવશે? જ્યારે લોભનો કાદવ સાફ થશે ત્યારે. જેમ હિરણ્યાક્ષ રાક્ષસ પૃથ્વીને પોતાની માલિકી છે, પોતાનો હક છે, જૂટવીને પચાવીને લઈ ગયો હતો, તેમજ જે વ્યક્તિ બીજાની જમીન સંપત્તિ ખેંચીને કાવા દાવા છલ કપટ કરીને પચાવી પાડે તેવી વ્યક્તિ સદાય અસંતોષી જ રહેવાની. કારણ કે એકનું જૂટવ્યા પછી તે બીજા શિકારની શોધમાં જ હોય. સતત એનું મન આવા કાવા દાવામાં જ, આવા કીચડમાં જ પડ્યું હોય. માં ગીતા જુઓ, હવે વાત કરે છે કે યાદ રાખજે, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નાયુક્તસ્ય ભાવના ન ચા ભાવ યત શાંતિ અશાંતસ્ય કુત સુખ. ગીતા કહી રહી છે, ગીતા બોલી રહી છે આપણી સાથે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય, જેની બુદ્ધિનો નાશ થયો છે, કોઈ સદવિચાર જ નથી, કોઈ પુણ્ય પવિત્ર વિચારો જ નથી, ગંદકી ભર્યા વિચારો છે. એને ભાવના પણ એવી જ હોય. એનામાં ભાવના હોય જ નહીં, કોઈ પ્રત્યે ભાવ ન હોય. લૂંટવાની ખેંચવાની જ વૃત્તિ હોય અને એ સદાય અશાંતસ્ય રહે. અશાંતસ્ય કુત સુખ. એ સદાય અશાંત જ હોય. એને શાંતિ કદી હોય નહીં, કારણ કે એની બુદ્ધિ નાશ પામી છે. તેથી એની અંદર રહેલી ભાવના પણ બળી ગઈ છે. તો જેની ભાવના નાશ પામી હોય, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના, એને તમામ સુખ સુવિધા મળી હોય, તેને શેમાંય સુખ ન મળે. થાળી ભરી હોય છતાંય ભૂખ લાગે નહીં. ડનલોપની ગાદી બિછાવી છે છતાં ઊંઘ નથી. મર્સિડીઝમાં બેઠા પછી પણ શાંતિ નથી. કારણ કે એવી વ્યક્તિ સદાય બીજાનું કેમ ખેંચવું, કેમ લૂંટવું, કેમ ખોતરવું, આ વિચારોથી જ લુપ્ત હોય. જેની આંખમાં હિરણ્ય દેખાતું હોય, હિરણ્ય એટલે સોનું, તે સદાય લોભ લાલચના કાદવમાં ખૂંચેલો જ હોય. જુઓ આજનું વાતાવરણ, ચારેય બાજુ માફિયાઓ, રેત માફિયાઓ, રેતી ચોરી, ભૂમાફિયાઓ, ગરીબોની જમીન પર પોતાનો કબજો જમાવવો, આ બધા હિરણાક્ષ જ છે. ડૉક્ટરો પણ એવા જ. જુઓ તમે, કેટલા કેટલા ખોતરીને પેશન્ટોને હેરાન કરે. 10 જગ્યાએ કટકી મળતી હોય, 10 જગ્યાએ મોકલે. બધા એવા નથી હોતા, પણ આજે દેખાય છે. ચારેય બાજુ તમે જુઓ, ચારેય બાજુ કરપ્શન કરપ્શન કરપ્શન. પણ આ બધાને હણવા વરાહ અવતાર થઈ ચૂક્યો છે. જુઓ, ભગવો અવતાર યોગીજીમાં દેખાય છે. યોગીજીમાં દેખાય છે વરાહ અવતાર. એ તમામ ગરીબોની જમીન બહાર કાઢીને ગરીબોને ઘરો બનાવીને ધરતી પાછી અપાવી રહ્યા છે. આજે પણ વરાહ અવતાર થઈ રહ્યો છે. બસ આપણામાં લોભ અને લાલચનું કીચડ સાફ થાય તો આપણી ધરતી એટલે આપણું શરીર પવિત્ર છે. તો આપણામાં પણ વરાહ અવતાર થયો ગણાય. વરાહ એટલે સંતોષ. બસ મને જે આપ્યું છે તે ભગવાને વિચાર કરીને જ આપ્યું છે. મારા કર્મ પ્રમાણે આપ્યું છે, ના મારા કર્મ કરતાં પણ વધારે આપ્યું છે કે જે હું ભોગવી શકતો નથી. જેટલું ઘરમાં ધાન છે એટલું ખાઈ શકાતું નથી, જેટલું ધન છે એટલું વાપરી શકાતું નથી, જેટલું હિરણ્ય દાગીના છે એટલા બધા એકસાથે પહેરી શકાતા નથી. તેથી વિચારો છે એ હિરણ્ય કરતાં પણ અમૂલ્ય છે. ગમે એટલા સુંદર વિચારો, ઢગલાબંધ ભરો, ઢગલાબંધ ભરો. આજે 68 વર્ષથી મારામાં જે વિચારો ભર્યા છે એ કદી ખૂટતા નથી. એ સદાય નવા નવા આવતા જ રહ્યા છે કે જેની કોઈ કિંમત નથી, પ્રાઇઝ નથી, પણ એ વેલ્યુ છે. આજે આપણને ચારે બાજુથી આમંત્રણ છે. તમારી બધાની શુભેચ્છા છે અને હું
આવતે મહિને ફરી પાછી મારી આ 34મી ધર્મયાત્રા કરવા જઈ રહી છું અમેરિકા.